ને પહેલો જ વરસાદ એવો કે પહેલા જ વરસાદમાં એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવી પડી છે। જી હા, એનડીઆરએફની 5 ટીમો અલગ અલગ જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે। રાજકોટમાં 2, કચ્છમાં 1 ટીમ મોકલી દેવામાં આવી છે। એનડીઆરએફની જરૂર પડી છે એવો જ આ પહેલો વરસાદ ભાવનગરમાં 1 ટીમ અને 1 ટીમ બોટાદમાં પણ ડિપ્લોય કરવામાં આવી છે, કારણ કે ઘણા બધા ગામડાઓ બોટાદમાં પણ એવા છે જે સંપર્ક વિહોણા બન્યા છે। એની સાથે સાથે ભાવનગર જિલ્લામાં પણ અઢળક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। કેટલાય ગામોમાં તો પાણી ભરેલા છે અને પાણી કમર સુધી ભરેલા છે। લોકો તણાતા પણ આપણે જોયા છે, ગાડીઓ તણાતી આપણે જોઈ છે, રમકડાની જેમ તણાતા વાહનો જોયા છે। કેટલીય જગ્યાએ કોઝવે પસાર કરતી વખતે એટલે કે જોખમ ખેડતી વખતે પાણીનો ધસમસતો પ્રવાહ હોય અને એમાં વાહન ઉતારવામાં આવે ને એ વાહન તણાયાના કિસ્સાઓ પણ બની રહ્યા છે। એની સાથે સાથે બસો પણ તણાતી દેખાઈ રહી છે અને એ જ કારણ છે કેટલો વરસાદ પહેલી જ ઇનિંગમાં જ્યારે ચોમાસું પ્રવેશ્યું, ચોમાસું પ્રવેશતા 3 દિવસ થયા છે આજે, અને એ ચોમાસાના પ્રવેશની સાથે જ પહેલી જ ઇનિંગમાં ધમાકેદાર ઇનિંગ અને 5 ટીમો ગુજરાતમાં એનડીઆરએફની ડિપ્લોય કરવાની ફરજ પડી છે।